આ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું શું છે ખબર છે? સત્યમેવ જયતે, એટલે કે સત્યની જીત થાય છે. હકીકતમાં આ કળિયુગમાં ફક્ત શક્તિમેવ જયતે, એટલે કે તાકાતની જ જીત થાય છે. બાળપણથી જ તમારા મગજમાં એક મીઠું ઝેર ભરી દેવામાં આવ્યું છે. ઈમાનદાર બનો, બધાનું ભલું કરો, માફ કરતા શીખો, અને આ ઝેરનું પરિણામ આજે તમારી સ્થિતિ, હેસિયત શું છે? જે તમારા મોઢા પર તમને ભાઈ કહે છે, એ જ પીઠ પાછળ તમારી ઓકાત પર હસે છે. તમારા પોતાના જ લોકો તમારો ઉપયોગ એવી રીતે કરે છે જેમ શેરડીમાંથી રસ કાઢીને કૂચો કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. તમને લાગે છે કે આ દુનિયા પ્રેમથી ચાલે છે. ના મારા દોસ્ત, આ દુનિયા ડર અને મતલબથી ચાલે છે. આજથી 2300 વર્ષ પહેલા એક માણસે અખંડ ભારતના સૌથી ક્રૂર સમ્રાટ ઘનાનંદને રસ્તા પર લાવીને ઊભો કરી દીધો હતો. તલવાર ઉઠાવ્યા વગર, ફક્ત પોતાના મગજથી. આચાર્ય ચાણક્ય એ સત્તાને મુઠ્ઠીમાં કરવા માટે એ 5 ગુપ્ત નીતિઓ બનાવી હતી, જેને સામાન્ય માણસોથી છુપાવી દેવામાં આવી. કેમ? કારણ કે જો એક સામાન્ય માણસ આ શીખી લેતો, તે આ સિસ્ટમનો બાપ બની શકે છે. હું આજે તમારા ચહેરા પરથી એ શરીફોનો મહોરો ખેંચી કાઢવા આવ્યો છું. જો તમે જિંદગીભર વપરાતા રહેવા માગો છો તો આ વિડિયો હમણાં જ છોડી દો. પરંતુ જો પોતાની સલ્તનત બનાવવી હોય, જો દુનિયાને પોતાના ઈશારા પર નચાવવી હોય, તો પોતાના શ્વાસ રોકી લો. કારણ કે જે 5 નીતિઓ તમે હવે સાંભળવાના છો તે તમારી રાતોની ઊંઘ હંમેશા માટે ઉડાવી દેશે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 નીતિઓ. નીતિ નંબર 1, નૈતિકતા એક સાંકળ છે. તમે હંમેશા સાચું કામ કરવા માગો છો. તમે ઈચ્છો છો કે લોકો તમને એક સારો માણસ કહે. ચાણક્યની પહેલી અને સૌથી કડવી નીતિ, નૈતિકતા ફક્ત ગરીબો અને નબળાઓને કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવી છે. જેઓ રાજ કરે છે તેમનો કોઈ ધર્મ નથી હોતો. તેમનો ફક્ત એક જ લક્ષ્ય હોય છે, જીત. તમે શતરંજ રમો છો પણ લૂડોના નિયમોથી. આ જ તમારી હારનું કારણ છે. તમે વિચારો છો કે જો તમે કોઈની સાથે ખરાબ નહીં કરો તો કોઈ તમારી સાથે ખરાબ નહીં કરે. આ એના જેવું જ છે કે હું શાકાહારી છું એટલે સિંહ મને નહીં ખાય. સિંહને તમારા નિયમોથી કોઈ ફરક નથી પડતો. જો તમારે પોતાનું સામ્રાજ્ય બનાવવું હોય તો સારા અને ખરાબના ચશ્મા ઉતારીને ફેંકી દો. ચાણક્યએ ઘનાનંદને હરાવવા માટે વિષકન્યાઓનો ઉપયોગ કર્યો, ધોખા આપ્યા, જાસૂસો છોડ્યા. શું તે અનૈતિક હતું? દુનિયા માટે હા, પણ ચાણક્ય માટે તે ફક્ત એક વ્યૂહરચના હતી. તમારે જાહેરમાં નિયમો નથી તોડવાના, તમારે એક ચાલ ચાલવાની છે. સંતનો મહોરો, શેતાનનું મગજ. દુનિયાની સામે એટલા મીઠા અને સંસ્કારી બનો કે કોઈ તમારા પર શંકા ન કરી શકે. પરંતુ પાછળથી પોતાના લક્ષ્યને મેળવવા માટે જો તમારે કોઈને કચડીને આગળ વધવું પડે તો 1 સેકન્ડ માટે પણ તમારા હાથ ધ્રુજવા ન જોઈએ. જ્યારે તમે જીતી જશો ત્યારે આ જ દુનિયા તમારી અપ્રમાણિકતાને માસ્ટર સ્ટ્રોકનું નામ આપી દેશે. જીત જ બધું યોગ્ય સાબિત કરે છે. નીતિ નંબર 2, ખોફનું સાયલેન્સર. લોકો તમને હળવાશથી કેમ લે છે? કારણ કે તમે એક ખુલ્લી કિતાબ છો. તમારું અનુમાન સહેલાઈથી લગાવી શકાય છે. કોઈ તમને ગાળ આપે છે, તમે ભડકી જાઓ છો. કોઈ તમારા વખાણ કરે છે, તમે પીગળી જાઓ છો. તમે એક રોબોટ છો જેનું રિમોટ કંટ્રોલ દુનિયાના હાથમાં છે. ચાણક્યની બીજી ગુપ્ત નીતિ, જે જીભથી ઘોંઘાટ મચાવે છે, તે ફક્ત મોરું છે. જે શાંતિથી વાર કરે છે એ જ અસલી ખેલાડી છે. લોકો અવારનવાર કહે છે કે મોઢાતોડ જવાબ આપો. ચાણક્ય કહે છે કે જવાબ જ ન આપો, મગજ તોડી નાખો. રિએક્ટ કરવાનું બંધ કરો. તમારી અનપ્રેડિક્ટેબિલિટીને તમારું સૌથી મોટું હથિયાર બનાવી લો. આગલી વખતે જ્યારે કોઈ તમારી મજાક ઉડાવે કે તમને નીચા દેખાડે તો તેને વળતી ગાળ ન આપતા. બસ તેની આંખોમાં કે
તેના કપાળની બિલકુલ વચ્ચે શાંત ચહેરે 5 સેકન્ડ સુધી જોતા રહો. એક પણ શબ્દ બોલ્યા વગર પલક પણ ન ઝબકાવતા. તમારી એ ઠંડી ખામોશી સામે વાળાના મગજમાં એવો ડર પેદા કરી દેશે જે કોઈ ગાળ નથી કરી શકતી. માણસને એ વસ્તુથી ડર નથી લાગતો જેને તે જોઈ શકે છે. તેને એ વસ્તુથી ડર લાગે છે જેને તે સમજી નથી શકતો. જ્યારે તમે ચૂપ હો છો ત્યારે સામે વાળો કન્ફ્યુઝ થઈ જાય છે. તે રાતભર વિચારશે કે આ ચૂપ કેમ હતો, આ શું વિચારી રહ્યો છે, આ શું કરવાનો છે. તમારા દુશ્મનોને તમારી ખામોશીના ઝેરથી તડપવા દો. જે કૂતરો ભસતો નથી તે સીધું ગળું ફાડે છે. નીતિ નંબર 3, અહંકારનો ઓવરડોઝ. જો તમારો દુશ્મન તમારાથી વધારે શક્તિશાળી છે, તમારો બોસ તમારાથી વધારે પાવરફુલ છે, અથવા કોઈ એવો માણસ છે જેને તમે સીધી રીતે નથી હરાવી શકતા, તો તમે શું કરો છો? તમે તેની સાથે દલીલ કરો છો અને નોકરી કે ઇજ્જત ગુમાવી બેસો છો. ચાણક્યની ત્રીજી અને સૌથી ઝેરી નીતિ: જો દુશ્મન તાકાતવર હોય તો તેની સાથે લડો નહીં. તેના ઈગોને એટલો મોટો કરી દો કે તે પોતાના જ વજનથી કચડાઈને મરી જાય. હંમેશા શીખવામાં આવે છે કે દુશ્મનની નબળાઈ પર વાર કરો, પરંતુ અસલી ડાર્ક સાયકોલોજી કહે છે કે દુશ્મનની તાકાત પર વાર કરો. તેના ઘમંડને તમારું હથિયાર બનાવો. દરેક માણસનો એક ઈગો હોય છે. તે ઈચ્છે છે કે લોકો તેને મહાન માને. તમારે બસ તેના અંદરના આ દાનવને ખોરાક આપવાનો છે. જો કોઈ તમારાથી બળતો હોય કે તમને દબાવવા માંગતો હોય તો તેની સામે હાર માની લો. તેની બધાની સામે એટલી પ્રશંસા કરો, તેને એટલો માથા પર ચઢાવી લો કે તે પોતાને ભગવાન સમજવા લાગે. જ્યારે તમે કોઈ માણસના ઈગોને હવા આપો છો ત્યારે તે અંધ થઈ જાય છે. તે અતિ આત્મવિશ્વાસુ થઈ જશે. તે ભૂલો કરવાનું શરૂ કરી દેશે. તે વિચારશે કે તેને કોઈ નથી હરાવી શકતું અને બસ તમારે એ જ ક્ષણની રાહ જોવાની હતી જ્યારે તે પોતાના ઘમંડના નશામાં ધૂત થઈને સૌથી મોટી બેદરકારી કરે. ત્યારે ચૂપકેથી તેના પગ નીચેથી જમીન ખેંચી લો. તેને ખબર પણ નહીં પડે. જે માણસને તે પોતાનો ફેન સમજી રહ્યો હતો તેણે જ તેની કબર ખોદી નાખી છે. તલવારથી થયેલા ઘા ભરાઈ જાય છે, પરંતુ અહંકાર તૂટવાથી માણસનો આત્મા મરી જાય છે. નૈતિકતાનો મહોરો, ખામોશીનો ખોફ અને અહંકારનું ઝેર, આ 3 નીતિઓએ તમને એ પાંજરામાંથી આઝાદ તો કરી દીધા છે. હવે તમે શિકાર નહીં પણ શિકારી બની ચૂક્યા છો. પરંતુ અસલી રાજ તો ત્યારે શરૂ થાય છે જ્યારે વાત પૈસા અને પાવરની આવે છે. શું તમે જાણો છો કે દુનિયાના 1% અબજોપતિઓ અને ક્રૂર શાસકો એક એવી ચોથી નીતિનો ઉપયોગ કરે છે જેનાથી તેઓ તમારા જ પૈસાથી તમને જ પોતાના ગુલામ બનાવે છે? એક એવી ચાલ જેને જો તમે આજે નહીં સમજો તો તમે આખી જિંદગી ફક્ત એક એટીએમ મશીન બનીને રહી જશો. ચાણક્યની એ ચોથી ડાર્ક નીતિ તમારા મગજના તાર હલાવી દેશે. જો તમારામાં સાચું સહન કરવાની ઓકાત બચી હોય, જો તમે તમારી ગુલામીની સાંકળો તોડવા તૈયાર હો, તો મને હમણાં જ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આઈ એમ રેડી ટુ રૂલ. એટલે કે હું રાજ કરવા તૈયાર છું. તમે ક્યારે વિચાર્યું છે કે તમે મહિનો આખો ગધેડાની જેમ કામ કરો છો, છતાં મહિનાના અંતે તમારું બેંક એકાઉન્ટ ખાલી કેમ થઈ જાય છે? તમે ગરીબ નસીબના કારણે નથી. તમે ગરીબ એટલા માટે છો કારણ કે તમને ડિઝાઇન જ એવા કરવામાં આવ્યા છે કે તમે ક્યારેય આઝાદ ન થઈ શકો. ચાણક્યની ચોથી ગુપ્ત નીતિ એ જ ડિઝાઇનનું બ્લુપ્રિન્ટ છે. એક એવી ચાલ જેણે માણસોને મશીનમાં બદલી નાખ્યા. નીતિ નંબર 4, ઇલાજ વેચવા માટે બીમારી પેદા કરો. તમે વિચારો છો કે બિઝનેસ કે પાવરનો મતલબ છે લોકોની જરૂરિયાત પૂરી કરવી. ચાણક્યની ચોથી નીતિ કહે છે કે જે રાજા લોકોની જરૂરિયાત પૂરી કરે છે તે ફક્ત એક સેવક છે. અસલી શાસક એ છે જે પહેલા જરૂરિયાત પેદા કરે છે અને પછી તેની કિંમત વસૂલે છે. લોકો તમને પૈસા કે પાવર
ત્યાં સુધી નહીં આપે જ્યાં સુધી તેઓ ડરેલા નથી. જો બધું બરાબર ચાલી રહ્યું હોય તો ભગવાનને પણ કોઈ યાદ નથી કરતું. તમારે સમસ્યાના નિર્માતા અને પછી સમાધાનના ભગવાન બનવું પડશે. દુનિયાના સૌથી મોટા બિઝનેસ અને રાજનેતાઓ આ જ રૂલ પર ચાલે છે. તેઓ પહેલા એક ખતરો ઊભો કરે છે. તમારી સામાન્ય જિંદગીમાં આનો ઉપયોગ કેવી રીતે થશે? જો તમારે કોઈને પૂરી રીતે તમારા કંટ્રોલમાં કરવો હોય તો તેને ક્યારેય પૂરી રીતે સુરક્ષિત અનુભવવા ન દો. તેને એક એવી મૂંઝવણમાં નાખો જે ફક્ત તમે જ ઉકેલી શકો. મજૂરને એટલો પગાર ક્યારે ન આપો કે તે આવતા મહિને કામ પર ન આવે. તેને ફક્ત એટલું જ આપો કે તે જીવતો રહે અને આવતા મહિનાના રાશન માટે ફરીથી તમારા પગમાં આવીને પડે. તેમને અડધા પેટ રાખો. જે ભૂખ્યો છે તે બગાવત નથી કરતો, તે ફક્ત રોટલી માંગે છે. જો તમે તેમને પૂરી રીતે તૃપ્ત કરી દેશો તો તેઓ આઝાદ થઈ જશે. તમારા પૈસાથી, તમારી મદદથી લોકોને આદત પાડી દો. તમારી મદદ તેમના માટે એવું ડ્રગ હોવું જોઈએ જેના વગર તેમના હાથ પગ ધ્રુજવા લાગે. નીતિ નંબર 5, આઝાદીનો ભ્રમ. તમે તમારા પાર્ટનર પર હુકમ ચલાવો છો. તમે તમારા નીચે કામ કરવા વાળાને ઓર્ડર આપો છો અને પરિણામ શું આવે છે? તેઓ તમારાથી નફરત કરે છે અને તક મળતા જ ધોખો આપે છે. ચાણક્યની 5મી નીતિ: માણસને ક્યારેય સાંકળોમાં ન બાંધો. તેને આઝાદીનો એવો ભ્રમ આપો કે તે પોતાની સાંકળો પોતે જ પહેરી લે અને તેના પર ગર્વ પણ કરે. કોઈની પાસે કોઈ કામ જબરદસ્તી કરાવવું એ મૂર્ખામી છે. ચાલાક લોકો સામેવાળાના મગજમાં એ વિચાર એવી રીતે પ્લાન્ટ કરે છે કે સામેવાળાને લાગે કે આ નિર્ણય તેનો પોતાનો છે. આને કંટ્રોલ્ડ ઓપ્શન્સ, નિયંત્રિત વિકલ્પો કહેવાય છે. ક્યારે સામેવાળાને એક રસ્તો ન આપો. તેને હંમેશા 2 વિકલ્પ આપો, પરંતુ એ બંને વિકલ્પ એવી રીતે ડિઝાઇન કરો કે તે ગમે તે પસંદ કરે, જીત તમારી જ થાય. જેમ એક જાદુગર તમને પત્તાની કેટમાંથી પોતાની મરજીનું પત્તું પસંદ કરવાનું કહે છે. તમને લાગે છે કે તમે પસંદ કર્યું છે, પરંતુ જાદુગરે તમને એ જ પત્તું ફોર્સ કર્યું હોય છે જે તે ઈચ્છતો હતો. જ્યારે માણસને લાગે છે કે નિર્ણય તેનો હતો ત્યારે તે એ નિર્ણય માટે જીવ લગાવી દે છે. તે ક્યારેય બગાવત નથી કરતો. ઓર્ડર આપવાનું બંધ કરો. લોકોને એવા વિકલ્પો આપો કે તેઓ પોતે ચાલીને એ જાળમાં ફસાય જે તમે બિછાવી છે. હવે ફેસલો પૂરી રીતે તમારા હાથમાં છે. તમે પાછા એ જ ઘેટાચાલ વાળી જિંદગીમાં જવા માંગો છો જ્યાં લોકો તમને શેરડીની જેમ ચૂસીને ફેંકી દે છે, અથવા પછી આજે અત્યારે જ આ ગોડ મોડને ઓન કરીને પોતાની સલ્તનત બનાવવા માંગો છો? જો તમે આ વિડિયો અહીંયા સુધી જોયો છે તો તેનો અર્થ એ છે કે તમારા અંદર એ આગ છે. તમે એ 99% બેવકૂફ ઘેટાઓમાંથી નથી. તમે એક શિકારી છો. પરંતુ ફક્ત વાર્તા સાંભળવાથી કંઈ નહીં બદલાય. પહેલો એક્શન આજે જ લેવો પડશે. પોતાની ઓકાત દુનિયાને બતાવવી પડશે. તો મને અત્યારે જ કમેન્ટમાં લખીને જણાવો કે આ 5 ખોફનાક નીતિઓમાંથી કઈ નીતિ તમને સૌથી ખતરનાક અને સાચી લાગી. અને જો તમે આજે એ નક્કી કરી લીધું છે કે હવે તમે દુનિયાના ઈશારા પર નહીં નાચો પણ પોતાની સલ્તનત જાતે બનાવશો, તો કમેન્ટમાં હાજરી પુરાવો અને લખો, આઈ વિલ રૂલ, હું રાજ કરીશ. જોઈએ કમેન્ટ બોક્સમાં કેટલા અસલી શિકારીઓ હાજર છે જે ખરેખર રાજ કરવા માટે તૈયાર છે. તો મિત્રો, જો આ વિડીયોએ તમારા મગજના બંધ તાળા ખોલ્યા હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને હા, જો આગળ પણ આવા જ કડવા સચ્ચાઈ અને ડાર્ક સાયકોલોજીથી પોતાને તાકાતવર બનાવવા માંગો છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ.
તમારો દિવસ શુભ રહે.